સ્ટાન્ડર્ડ 10 કોમ્પ્યુટર સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 6 ડેટા એડિટિંગ એન્ડ ફોર્મેટિંગ ઇન સ્પ્રેડશીટ એટલે કે કેલ્સી યા તો એક્સેલ. આ ચેપ્ટર જે છે એ પ્રેક્ટિકલ બેઝડ છે. પ્રેક્ટિકલ બેઝ મીન્સ કે એક્સેલ યા તો કેલ્સી સ્પ્રેડશીટ જે હોય છે તેની અંદર આપણે વર્ક કરતા હોઈએ, પ્રેક્ટિકલ વર્ક કરતા હોઈએ. જેમ કે અહીંયા સીટ જે છે એ દેખાય છે. તો પ્રાઇમરી કક્ષાનું કયા પ્રકારનું વર્ક જે છે, ઇઝી વર્ક જેને કહેવાય, ગણતરીનું વર્ક જે છે એ તો થાય જ છે, પણ એ સિવાયનું પણ લિસ્ટિંગ પ્રકારનું વર્ક જે છે એ સ્પ્રેડશીટમાં આપણે કરી શકીએ છીએ. તો એ પ્રકારના તમામ પ્રેક્ટિકલ જે છે એ આ ચેપ્ટરમાં એનો સમાવેશ થાય છે. એ ઉપરાંત એક સીટ જે છે, સીટ મીન્સ કે આ પત્રક ખાના આધારિત જે આ ફાઇલ દેખાય છે, બ્લેન્ક ફાઇલ, પત્રક, જેને આપણે સીટ કહીએ છીએ. નીચેના ભાગમાં અહીંયા જોઈએ તો સીટ 1, 2, 3 દેખાય છે. સીટ 2 અને 3 જે છે બ્લેન્ક છે, અત્યારે કોઈ ડેટા એન્ટર કરેલો નથી. સીટ 1 જે છે તેની અંદર થોડો ઘણો ડેટા જે છે એન્ટર કરેલો છે, પ્રેક્ટિકલ વસ્તુ જે છે આપેલી છે. તો આ પ્રકારનું પ્રેક્ટિકલ જે છે કઈ રીતે પરફોર્મ કરવું, લિસ્ટિંગ જે છે કરવાનું છે, ઓટો લિસ્ટ જે છે એની સુવિધા, જેમ કે ઓટોમેટિક ડેઝ જે છે એ બની જશે. આ જે છે ટાઈપ કરેલા નથી પણ ઓટોમેટિક છે જનરેટ થશે. એ કઈ રીતે કરવું, મંથ જે છે, યર છે, ટાઈમ અને ડેટ આગળ ઉપર જે છે આપેલું છે, એ તમામ બાબતો જે છે એ ઓટો લિસ્ટેડ જે છે એની ફેસિલિટી અહીં એક્સેલમાં મળે છે. એ ઉપરાંત ટોટલ આ ચેપ્ટરની અંદર આપણે 5 અલગ અલગ પ્રકારના ટાસ્ક એટલે કે કાર્યો જે છે એ જોવાના છે. એ ઉપરાંત ટાસ્ક 2 જે છે એમાં પણ એક સીટ એટલે કે એક ફાઇલ સાથે, એક્સેલની આ કેલ્સીની ફાઇલ સાથે આપણે શું વર્ક કરી શકીએ. તો એક સીટ જે છે, સીટનું નામ જે અહીંયા હોય છે સીટ 1, 2, એને રિનેમ કરવું. એ ઉપરાંત નવી સીટ ઉમેરવી, એક્ઝિસ્ટિંગ સીટ જે છે બનેલી સીટ એને ડિલીટ કરવી, નવી રો યા કોલમ ઉમેરવી, એક્ઝિસ્ટિંગ રો કોલમ જે છે જે ટાઈપ કરેલી જે બિનજરૂરી એને ડિલીટ કરવી, રો અને જે કોલમ છે એની હાઇટ જે છે એ વધારવી. એ ઉપરાંત વિડ્થ જે છે કોલમની વધારવી. કોલમ જે છે એ ઊભી હરોળ જે છે એ છે એની પહોળાઈ એટલે કે વિડ્થ વધે છે. રો જે છે એની હાઇટ વધે છે. એ વધારો યા ઘટાડો એટલે કે ઇન્ક્રીઝ યા ડિક્રીઝ આપણે કરી શકીએ. ઇન્ક્રીઝ એટલે વધારો છે, ડિક્રીઝ એટલે ઘટાડો કરી શકીએ. તો એ પ્રેક્ટિકલ આપણે કઈ રીતે કરવાનું થાય છે એ આગળ ઉપર જોશું આપણે. કોલમ્સ જે છે એને હાઇડ અને અનહાઇડ. હાઇડ એટલે છુપાવવું. ફોર એક્ઝામ્પલ અહીંયા CDEF જે છે એને આપણે એટલી કોલમને આપણે યા તો અહીંયાથી જે આડી રોઝ આપેલી છે સિલેક્ટેડ, જેટલી પણ તમારે રોઝ હાઇડ કરવી હોય, છુપાવવી હોય, તો એના પણ વિકલ્પો જે છે, ઓપ્શન્સ ત્યાં અવેલેબલ છે એક્સેલમાં યા કેલ્સીમાં સ્પ્રેડશીટ સાથે. એ ઉપરાંત મર્જ એટલે કે એકઠું કરવું યા ભેગું કરવું. તો એક કરતાં વધારે સેલ જે છે, જેમ કે આટલા સેલ મેં સિલેક્ટ કર્યા, યા તો આ 2 કોલમ સિલેક્ટ કરી, યા આટલી રો સિલેક્ટ કરી, એ યા તો 1 યા 2 સેલ જે છે સિલેક્ટ કરેલા હોય એને આપણે મર્જ કરી શકીએ, એકબીજાની સાથે ભેગા કરી શકીએ. ખાસ કરીને કોઈ હેડિંગ જે છે એ લખવાના થતા હોય, જેમ કે કંપનીના હેડિંગ છે, ઇન્સ્ટિટ્યૂટના હેડિંગ છે, યા તો જે પત્રક બનાવેલા છે તેના હેડિંગ છે, જે લાંબુ હોય હેડિંગ, તો એક નાના એવા સેલમાં છે, આટલા સેલમાં એ સમાઈ ન શકે. તો ત્યારે આ સેલ જે છે યા કોલમ યા રો એને આપણે વિડ્થ જે છે એ વધારીએ, પણ એની જરૂર નથી. એક કરતાં વધારે સેલ જે છે આપણે સિલેક્ટ કરી આ રીતે અને એને એકઠા એટલે કે મર્જ કરી શકીએ. તો અહીંયાથી અપ ટુ લાસ્ટ સુધી, બિગિનિંગ ટુ એન્ડિંગ સુધી સિલેક્શન જે છે એના વચ્ચે આખું સેલ જે છે એ ભેગું થઈ જશે, જેને કહેવાય કે મર્જ થઈ જશે. એ ટાસ્ક જે છે આવશે. એ ઉપરાંત ફોર્મેટ સેલના વિકલ્પો છે, નંબર અલાઇનમેન્ટ, ફોન્ટ, બોર્ડર વગેરે. જેમ કે અહીંયા રાઇટ ક્લિક જે છે એ કરવાથી ફોર્મેટ સેલનો એક વિકલ્પ જે છે, મેનુ જેને કહેવાય, એ મળશે. અને એની અંદર ઘણા બધા પેટા વિકલ્પો એટલે કે સબ મેનુસ જે છે, જેમ કે નંબરની કેટેગરી છે. અલાઇનમેન્ટ જે છે, અલાઇનમેન્ટમાં હોરિઝોન્ટલ ને વર્ટિકલ. એ ઉપરાંત મર્જ સેલનો ઓપ્શન અહીંયા પણ છે. ફોન્ટના ચેન્જીસના ઓપ્શન જે છે, બોર્ડર જે છે એના વિકલ્પો આપેલા છે. ફિલ એટલે કે એક સેલ જે છે બેકગ્રાઉન્ડ જેનું વાઇડ છે, નો કલર આપેલું છે અહીંયા, તે આપણે ચેન્જ કરી શકીએ છીએ. અને પ્રોટેક્શનમાં
સીટ જે છે એને લોક કરી શકીએ છીએ. આ તમામ ઓપ્શન જે છે પ્રેક્ટિકલી આપણે જોવાના છે. સોર્ટિંગનો પ્રેક્ટિકલ જે છે આગળ છે. સોર્ટિંગના ઓપ્શન્સ આપેલા છે. સોર્ટિંગ કરવું એટલે અલગથી તારવણી કરવી, યા તો ફિલ્ટર જે છે એટલે કે આપણે આપણી પાસે અલગ અલગ સિટીનો ડેટા છે એમાંથી યા એક યા બે સિટીનો ડેટા જે છે અલગથી આપણે સોર્ટ આઉટ કરીએ છીએ ને સોર્ટિંગ કહેવાય. અહીં સોર્ટિંગ જે છે એનો મિનિંગ થશે કે A to Z ઓર્ડરમાં ડેટાને છે ગોઠવવો, યા તો Z to A ના ક્રમમાં યા તો ઓર્ડરમાં ડેટા છે સોર્ટિંગ કરવું. તો એ જે પ્રેક્ટિકલી ટાસ્ક જે છે આપણે આગળ પરફોર્મ કરશું. ટાસ્ક નંબર લાસ્ટ 5 જે છે એ છે કે ડેસિમલ મીન્સ કે પોઈન્ટ પછીની સંખ્યાઓ જે છે, જેમ કે અહીં ફોર એક્ઝામ્પલ 10.20, તો પોઈન્ટ પછી અહીંયા બે સંખ્યા છે જેને 2 ડેસિમલ પ્લેસ કહેવાય. તો 0 છે એટલે 1 છે, રાઉન્ડ ફિગર દેખાશે. એટલે 1 યા 2 ડેસિમલ પ્લેસ જે છે પોઈન્ટ પછીની સંખ્યા, એને આપણે કઈ રીતે ઇન્ક્રીઝ યા તો ડિક્રીઝ છે કરી શકીએ. અહીંયા ઉપરના ભાગમાં એના ટૂલ્સ આપેલા છે, તો એ પણ પ્રેક્ટિકલી આપણે જોવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ જે છે લાઇન બ્રેક, એટલે કે આપણે જનરલી અહીંયા જોઈએ અથવા પ્રેક્ટિકલી વર્ક કરીએ તો એક જ સેલ ખાનું જે છે એની અંદર આપણે બે લાઇન બનાવવી હોય તો ઇઝીલી જે છે એટલે કે ડાયરેક્ટલી થતું નથી. જેમ કે અહીંયા હું ટાઈપ કરું છું કે અહીંયા લાંબો શબ્દ આપણે લખીએ છીએ, ઇન્ડિયા ઇઝ ગ્રેટ કન્ટ્રી. તો એ ડિટેલ જે છે એટલે કે આ જે લખાણ જે છે લાઈન છે એ બાજુના સેલમાં આગળ જાય છે. હવે આ કન્ટ્રી શબ્દ જે છે એ નીચે લેવું છે આપણે, તો એના માટે થોડી અહીંયા જે છે આ રો જે છે એની હાઇટ વધારીએ અને કર્સર જે છે ડબલ ક્લિકથી આવી જશે અંદર. અને ત્યારબાદ અલ્ટર અને એન્ટરનો ઉપયોગ કરવાનો છે. એક જ સેલમાં એક જ સેલની અંદર લાઇન જે છે એ બ્રેક થશે, જેને લાઇન બ્રેક કહેવાય. એટલે કે મલ્ટિપલ લાઇન જે છે એ સિંગલ સેલમાં આવશે. અધરવાઇઝ આપણે એન્ટર લગાડશું તો કર્સર જે છે એ નીચે નીચે જાય છે, યા તો અપ એરોથી ઉપર યા નીચે પણ જવાય છે અપ ડાઉન એરોનો ઉપયોગ કરીને. પણ ફક્ત એન્ટર લગાડવાથી બીજી લાઇન જે છે એ એક જ સેલની અંદર એક ખાનામાં જનરેટ થતું નથી. એના માટે તમારે એક શોર્ટકટ કી જે છે અલ્ટર ને એન્ટર જે લાસ્ટમાં આપણે યુઝ કરવાનું છે એ પણ પ્રેક્ટિકલી જોશું. સૌથી પહેલાં જે ફર્સ્ટ ટાસ્ક છે એ આ તમામ જે પ્રાઇમરી ટાસ્ક જે છે એ પરફોર્મ કરવાના છે કે કઈ રીતે એકી સંખ્યાની સિરીઝ છે ઓટો જનરેટ કરવી, બેકી સંખ્યાની સિરીઝ ઓડ અને ઇવન એટલે કે એકી અને બેકી સંખ્યા. ડેટ જે છે ઓટોમેટિક જનરેટ થાય છે, એક્સેલમાં આવી સુવિધા છે. ટાઈમ જે છે એ પણ ઓટોમેટિક જનરેટ થાય છે. ડેઝ તમારે જોઈએ તો સન્ડે, મંડે, ટ્યુઝડે જે આપણે લખીએ છીએ એ ફક્ત એક જ સન્ડે યા મંડે યા કોઈ પણ એક વાર જે છે એ ડેનું નામ લખવાથી અને માઉસનો ઉપયોગ કરવાનો થાય છે. આમાં ડ્રેગ કરવું જેને કહેવાય, એક ડ્રેગની પ્રોસેસ માઉસ સાથે કરવાની છે, જેનાથી આવી સિરીઝ ઓટોમેટિક બનશે. અહીંયા કન્ટિન્યુ એટલા માટે લખેલું છે. અહીંયા આ બધી ટાસ્ક જે પ્રક્રિયા છે એક્સેલમાં થશે અથવા કેલ્સીની અંદર. મંથની છે, યરની સિરીઝ છે, કોઈ સ્પેસિફિક કલર જે આપેલા હોય, જેમ કે અહીંયા આગળ ઉપર પ્રેક્ટિકલી જે છે એ વસ્તુ આપેલી દર્શાવેલી છે કે બે કલર જે છે પહેલાંથી આપેલા છે અને બાકીની સિરીઝ જે છે એ ઓટોમેટિક બની જશે, જેમાં આપણે કોઈ કલર છે એ પાછળથી ચેન્જ કરીને જોશું અને એની સિરીઝ છે એ ઓટોમેટિક બનશે. તો આ બધી પ્રેક્ટિકલ ટાસ્ક જે છે પરફોર્મ કરવાના છે જે એક્સેલમાં અને સ્પ્રેડશીટની અંદર ઓટો જનરેટ થાય છે. આ બધી સુવિધા ઓટોમેટિક અહીંયા અવેલેબલ થાય છે, આપણને મળે છે. એ રીતે બોલ્ડ ઇટાલિક અંડરલાઇન જે છે ટેક્સ્ટમાં કરેલું હોય તો એ પણ જે છે રિપીટ આપણે કરાવી શકીએ. શરૂઆત કરીએ તો ટાસ્ક 1 જે છે ઓડ નંબરની સિરીઝ. અહીં સિરીઝ જે છે એ એક્ઝામ્પલ માટે બનાવેલી છે મેં. ફર્સ્ટ જે છે એ નંબર સિરીઝ છે, એટલે કે જનરલી અહીંયા આપણે સિરિયલ નંબર ઓટોમેટિક જનરેટ કરવા છે. આને આપણે ડિલીટ કરી નાખીએ. પહેલેથી જ જે છે આપણે જોઈએ પરફોર્મ કરીને કે શું કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ જે છે બે નંબર, કોઈ પણ બે સંખ્યા જેમ કે 1 અને 2 આપવાના થશે. કોઈ પણ સંખ્યા હોઈ શકે જેમ કે 5 યા 6 યા 11 યા 12, પણ અહીંયા આપણે 1, 2 લીધા. બંનેને માઉસથી સિલેક્ટ કરવાના છે, બંને એટલે કે સેલ 1 અને સેલ 2, જ્યાં 1 અને 2 આપેલા છે બંનેને. ત્યારબાદ માઉસ પોઇન્ટર જે છે એ અત્યારે લાર્જ સાઇઝ પ્લસ સાઇન જ છે, પ્લસની નિશાનીવાળું પોઇન્ટર છે, પણ થોડું મોટું છે જેને કહેવાય લાર્જ સાઇઝ છે. એ અહીંયા નીચેના ભાગમાં જે બ્લેક પોઈન્ટ દેખાય છે ત્યાં લઈ આવવાનું છે. ધીમેથી જે છે અહીંયા પોઇન્ટરને પ્લેસ કરવાનું, તેનાથી પોઇન્ટર છે ચેન્જ થઈ જશે, એકદમ સ્લિમ બની જશે, સ્મોલ સાઇઝ બની જશે
અને ડાર્ક બ્લેક છે. આવું પોઇન્ટર ચેન્જ થાય એ બ્લેક પોઈન્ટમાં ઉપર પ્લેસ કર્યા બાદ ત્યારબાદ ક્લિક દબાવી, માઉસની ક્લિક જે છે લેફ્ટ ક્લિક એને હોલ્ડ કરી અને માઉસને ધીમે ધીમે નીચે ડ્રેગ કરવાનું છે. આને ડ્રેગ કર્યું કહેવાય, એટલે કે નીચે ક્લિક દબાવીને માઉસને ખેંચવું, લઈ આવવું. જ્યાં સુધી આપણે નીચે સુધી જઈ શકીએ આપણી જરૂરિયાત મુજબ ડ્રેગ કરશું એ પ્રમાણે સિરીઝ જે છે એ બનશે. ક્લિક છોડી દેવાથી સિરીઝ ઓટોમેટિક જનરેટ થઈ જશે. ધ્યાનમાં વસ્તુ એ રાખવાની છે કે 2 સંખ્યા આપવાની છે અને 2 જે સેલ છે સિલેક્ટ કરવાના છે. 2 સેલ સિલેક્ટ કરવા માટે એકના ઉપર ક્લિક કરી માઉસ ક્લિક જે છે હોલ્ડ રાખવાની અને નીચે આવવાનું, એટલે 2 સિલેક્ટ થશે, 2 સેલ જે છે. ત્યારબાદ નીચેના પોઈન્ટ જે છે ત્યાં માઉસને ધીમેથી લઈ આવવાનું, બ્લેક જે ડાર્ક પ્લસ સાઇન દેખાય અને ત્યારબાદ માઉસ જે છે એને ક્લિક દબાવી રાખી, છોડવાની નથી. અને લાસ્ટમાં જ્યાં સુધી સિરીઝ જનરેટ કરવાની છે ત્યાં સુધી જઈ અને પછી લાસ્ટમાં છોડવાનું છે. તો આ જે છે ઓટો જનરેટ સિરીઝ છે એ જોવા મળે છે આપણને એક્સેલમાં. આ સુવિધા જોવા મળે છે. આનાથી ફાયદો એ છે કે સિરિયલ નંબર જે આપણે એન્ટર કરવાના થાય છે, કોઈ લિસ્ટ બનાવીએ છીએ અથવા કોઈ અગત્યનું જે કાંઈ આપણે ડેટા એન્ટર કરવાના છે એની આગળ સિરિયલ નંબર આપવાના છે. તો જે પણ આપણો અગત્યનો ડેટા છે એની આગળ જે છે મેન્યુઅલ સિરિયલ નંબર આપવાની જરૂર નથી. જેમ કે આપણે 100 વ્યક્તિના નામ એન્ટર કરવાના છે તો વ્યક્તિના નામ તો અલગ અલગ છે, તો એન્ટર કરવા જ પડશે જે ડેટા આપણી પાસે છે હાર્ડ કોપીમાં. પણ એની આગળની ભાગમાં જે આપણે સિરિયલ નંબર આપણે એન્ટર કરવાના છે, આપવાના છે, તે ટાઈપ કરવાની જરૂર નથી સેપરેટ, પણ આ રીતે ઓટો જનરેટ થઈ શકે છે. એટલા માટે જ સ્ટેટિસ્ટિકલ જેને કહીએ, એટલે કે આંકડાકીય રિલેટેડ, આંકડાકીય માહિતીના સંબંધિત જે કાર્ય છે એના માટે એક્સેલ જે છે યા તો ઉબુન્ટુ લિનક્સમાં કેલ્સી જે છે એ મેક્સિમમ યુઝ થાય છે. કેમ કે વર્ડ જે છે, જેમ કે અહીંયા એ ડોક્યુમેન્ટેશન માટે વધારે યુઝ થાય છે. અહીંયા ફોર્મેટિંગના ઓપ્શન ઘણા બધા છે, અલાઇનમેન્ટ્સના ઓપ્શન છે, પણ એક સીટ તરીકે એટલે કે એક પત્રક તરીકેના જે વિકલ્પો છે એ અહીંયા ઓપ્શન જે છે એ નથી. એના માટે તમારે કેલ્સી અથવા એક્સેલ જે છે એની સ્પ્રેડશીટનો ઉપયોગ કરવો પડે. સેકન્ડ ટાસ્ક છે ઓડ નંબર. ઓડ એટલે એકી સંખ્યા, તો 2 એકી સંખ્યા આપવાની છે, 1 અને 3. આ સિરીઝને આપણે ડિલીટ કરીને પહેલેથી જ પરફોર્મ કરીએ છીએ. 1 અને 3. 1 ઉપર ક્લિક કરી, ક્લિક દબાવી રાખી, નીચે આવવાનું, 2 સેલ છે એ સિલેક્ટ કરવાના અને લાસ્ટમાં જે છે અહીંયા નીચે પોઇન્ટર લઈ આવવાનું. જે પોઈન્ટ દેખાય છે ત્યાં તો પોઇન્ટર છે ચેન્જ થશે, પ્લસની સાઇન આવશે અને માઉસ છે એને ડ્રેગ કરવાનું, ઓટોમેટિક લિસ્ટ છે એ બની જશે. એકદમ આસાન પ્રેક્ટિકલ છે. આપણે ઘરે જો સુવિધા હોય, આપણી પાસે ફેસિલિટી હોય કોમ્પ્યુટરની, તો એમાં પણ આ વસ્તુ છે એ પરફોર્મ કરી શકીએ છીએ. એકદમ સિમ્પલ મેટર છે. ત્યારબાદ ઇવન નંબર જે છે, એટલે કે ઓડ છે એકી સંખ્યા છે, ઇવન છે બેકી સંખ્યા છે. 2 અને 4 2 સંખ્યા આપી ફરીથી એ જ વસ્તુ પરફોર્મ કરવાની છે. નીચેના ભાગમાં અહીંયા પોઇન્ટર લઈ આવવાનું, પ્લસની સાઇન આવશે, માઉસની ક્લિક દબાવી રાખવાની, નીચે લઈ જવાનું જ્યાં સુધી આપણે સિરીઝ બનાવી છે. અનલિમિટેડ નીચે સુધી જે નંબર ઓફ રોઝ જે છે એ મેક્સિમમ આવેલી છે, તો એની અંદર રોઝ છે ક્યારેય પૂરી નહીં થાય. જેટલી પણ આપણે રોઝની જરૂરિયાત છે એ આપણે યુઝ કરી જ શકીએ છીએ. એટલે સિરીઝ જે છે એ નીચે 100 યા 1000 યા 10,000માં પૂરી થઈ જાય, આગળ નહીં વધે એવું નથી. અનલિમિટેડ રોઝ જે છે આપણને મળે છે અને એવી જ રીતે મેક્સિમમ નંબર ઓફ સીટ જે છે એ પણ મળે છે. આ એક જ સીટમાં આપણે અત્યારે કાર્ય કરીએ છીએ. આટલી જ જે સ્પેસ જે છે આપણને સીટ 2 અને 3માં પણ છે અને આવી જે છે આપણે અહીંયા 256 સીટ છે આપણે લઈ શકીએ છીએ. એ ઉપરાંત અનલિમિટેડ આવી નવી ફાઇલ્સ જે છે એ પણ ફાઇલમાંથી ન્યૂ કરી અને લઈ શકીએ છીએ. તો મેક્સિમમ સ્પેસ જે છે ડેટા એન્ટ્રી માટેનો આપણને મળે છે. એ રીતે ડેઝ જે છે એની વાત કરીએ તો ફક્ત અહીંયા એક સન્ડે જે છે આપવાનું છે. આંકડાકીય સિરીઝ જે છે, એટલે કે સ્ટેટિસ્ટિકલ સિરીઝ જે છે એની અંદર 2 કોઈ પણ ડિજિટ આપવાના છે અને પછી સિરીઝ છે બનાવવાની છે, ડ્રેગ કરવાનું છે. કેરેક્ટર આધારિત જે છે સિરીઝ છે, જેમ કે સન્ડે મંડે, જેમાં કેરેક્ટર છે, નંબર નથી, તો એમાં 1 જે છે એ વેલ્યુ આપવાની છે. એટલે કે સન્ડે નામની વેલ્યુ એક જ જે ડેનું નામ છે આપ્યું અને ત્યારબાદ નીચે પોઇન્ટર લઈ જવાનું, પ્લસની સાઇન આવશે અને ઓટોમેટિક બાજુમાં જો ટૂલ ટીપ છે દેખાય છે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, જ્યાં સુધી આપણે જવું છે ત્યાં સુધી જવાનું અને ક્લિક છે છોડતા ઓટોમેટિક ડેઝ જે છે એની સિરીઝ છે બની જશે. મંથમાં પણ એમ જ છે કે સ્ટેટિસ્ટિકલ નથી, એ છે કેરેક્ટર બેઝડ વેલ્યુ છે. કેરેક્ટર એટલે કે શાબ્દિક વેલ્યુ છે, શબ્દો છે અહીંયા
નંબર નથી. 1 જાન્યુઆરી 2 ફેબ્રુઆરી એવું નથી, ફક્ત શબ્દો છે. તો એક જ વેલ્યુ આપવાની છે અને જાન્યુઆરી જે છે એને સિલેક્ટ રાખી પ્લસની સાઇન આવે ત્યારબાદ માઉસને ક્લિક દબાવી રાખી, ક્લિક છોડવાની નથી અને લાસ્ટ સુધી જવાનું, ક્લિક છોડી દેવાનું છેલ્લે. ડિસેમ્બર પછી આપણે જોઈએ તો ફરીથી જાન્યુઆરી ફેબ્રુઆરી એ આવી જશે. ઓટોમેટિક આગળની વેલ્યુ જે છે એ લઈ લેશે. કોઈ પણ સમયે આપણે વર્ક કરતા હોઈએ અને કંઈ પણ ભૂલ થાય છે તો એના માટે કંટ્રોલ ઝેડ જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. કીબોર્ડમાંથી શોર્ટકટ છે કંટ્રોલ ઝેડ, એટલે કે અન્ડુ. અન્ડુ એટલે કે છેલ્લી કોઈ પ્રક્રિયા જે છે એને એ રિમૂવ કરી નાખશે. જેમ કે આવું કંઈક આડું અવડું ભૂલથી આપણી પાસે ટાઈપ થઈ ગયું, કંટ્રોલ ઝેડ આપશે એટલે એ વસ્તુ છે એ નીકળી જશે. યા તો 3-4 જે છે એવા બિનજરૂરી વર્ક આપણે પરફોર્મ કરી નાખ્યા છે, ઇમ્પોર્ટન્ટ ફાઇલ છે તો એને આપણે સર્ચ કરવાની જરૂર નથી. કંટ્રોલ ઝેડ આપશો એટલે ઓટોમેટિક કોમ્પ્યુટર જે છે એવી જગ્યાએ જ જશે અને એ ટાસ્કને અન્ડુ કરી નાખશે, દૂર કરી નાખશે, રિમૂવ કરી નાખશે. યર જે છે તો યરની વાત કરીએ તો 2 વેલ્યુ જે છે એ આપવી પડશે. 2001 અને 2002 બે વેલ્યુ આપેલી છે અને એને ડ્રેગ કરવાથી જો સિંગલ વેલ્યુ હશે તો એ કોપી કરશે. એટલે કે 2001 ને હું અહીંયાથી આગળ લઈ જાઉં તો બધી જગ્યાએ જેટલા પણ આપણે સિલેક્ટેડ હતા ડેટા અને જ્યાં સુધી માઉસ ડ્રેગ થયું ત્યાં સુધી એ કોપી થઈ છે, સિમિલર કોપી. એટલા માટે 2 વેલ્યુ છે આપવી પડે છે. કંટ્રોલ ઝેડ આપી દઈએ, અહીંયાથી આ ચેન્જીસ થયા તો કંટ્રોલ ઝેડ આપવાથી પાછું નોર્મલ થઈ જશે. 2 વેલ્યુ સિલેક્ટ કરવાની છે, માઉસ પોઇન્ટર નીચે પ્લસની સાઇન આવી, માઉસને ક્લિક દબાવવાની, હોલ્ડ કરવાનું, ડ્રેગ કરવાનું, છોડી દેવાનું એટલે સિરીઝ છે બની જશે. ટાઈમ જે છે એની અંદર ફોર્મેટ એવું છે કે આવર છે, મિનિટ છે અને સેકન્ડ છે. ફર્સ્ટ જે છે એ આવર, મિનિટ, સેકન્ડ, સેકન્ડ જે છે એ મિનિટ છે અને થર્ડ જે પાર્ટ છે એ સેકન્ડનો છે. આવર, મિનિટ, સેકન્ડ અને AM PM. તો એ જે છે એની અંદર તમારે એક વેલ્યુ આપવાની છે. એક વેલ્યુ આપી, સિંગલ વેલ્યુ આવશે એમાં અને ડ્રેગ કરવાથી ઓટોમેટિક જે છે આવરના નંબર છે એ ફરશે અને 11 પછી 12 અને 12 પછી 1 આવી ગયું. તો 1 જે છે આફ્ટરનૂન બતાવે છે એટલા માટે અહીંયા 12 જે છે અહીંયાથી જ, આમ તો 12 પછીની વેલ્યુ છે એટલા માટે આફ્ટરનૂન છે એટલે મીન્સ કે અહીંયા PM થઈ ગયું. ત્યારબાદ ડેટ જે છે કોઈ પણ એક ડેટ આપવાની છે, સિંગલ ડેટ, અને સિંગલ ડેટ છે, ડેટ માટે અહીંયા સિંગલ વેલ્યુ આપવાની છે. તો ત્યાર પછીની વેલ્યુ જે છે ઓટોમેટિક જનરેટ થઈ જશે. ઓક્ટોબર પછી નવેમ્બર આવી ગયું છે. વચ્ચેના ભાગથી પણ આપણે સિરીઝ છે ચેન્જ કરી શકીએ છીએ. કોપી ઓફ નંબર એટલે કે જેમ આપણે અગાઉ એક્ઝામ્પલ જોયું કે એક જ નંબર હોય અને તમે અહીંયાથી ડ્રેગ કરો તો એને એ જ નંબર છે એ કોપી થાય. ઘણીવાર એવી પણ રિક્વાયરમેન્ટ હોય કે એક જ નંબર છે આપણે 5 વાર યા 10 વાર જોતો હોય તો 10 વાર ટાઈપ કરવાની જરૂર નથી, એક જ નંબર ટાઈપ કરો અને પછી એને ડ્રેગ કરો એટલે ઓટોમેટિક જે છે, જેમ કે અહીંયા આપણે 10 કરી નાખીએ અને પછી એને ક્લિક કરી અને પોઇન્ટરથી ખેંચીએ. એક આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પોઇન્ટર જે છે એ સ્મોલ સાઇઝનું પ્લસ ડાર્ક સાઇઝ જે આવે છે આ રીતના જોઈ શકીએ છીએ આપણે, એવું હોવું જોઈએ. જો આ ટાઈપનું લાર્જ સાઇઝનું, બિગ સાઇઝનું પ્લસ હોય તો એ રીતે કામ નહીં થાય. તો જ્યારે સ્મોલ સાઇઝ જે છે આવે છે અહીંયા નીચેના ભાગમાં ચોરસ જે છે સિલેક્શનની નીચે એ ન્યા લઈ જતા એ વસ્તુ છે એ ચેન્જ થઈ જશે, એટલે કે પોઇન્ટર છે એ સ્મોલ થઈ જશે. ત્યારબાદ આપણે કોઈ ટેક્સ્ટ યા નંબર જે છે એમાં કોઈ કલર આપ્યો છે અને એને જ કલર છે રિપીટ કરવાનો છે. જેમ કે અહીંયા આપણે આમાં સેકન્ડ વેલ્યુમાં બેકગ્રાઉન્ડ કલર પણ આપી દઈએ. બેકગ્રાઉન્ડ કલર આપીએ ડાર્ક ગ્રે જેવું આપી દઈએ છીએ અને અહીંયા જે છે એનો કલર છે રેડ આપી દઈએ છીએ સેકન્ડ વેલ્યુ. 2 વેલ્યુ જે છે સિલેક્ટ કરીએ, 2 સેલ અને નીચે ડ્રેગ કરીએ તો બધા આગળના સેલ જે છે એમાં પણ એ જ કલરનું ફોર્મેટિંગ છે એ એપ્લાય થશે, ઓટોમેટિક જનરેટ થઈ જશે, જેને કહેવાય કે ઓટો કોપી થઈ જશે. ડિફરન્ટ સિરીઝમાં આપણે અહીંયાથી 10 અલગ અલગ નંબર્સના ગેપ રાખેલા છે, જેમ કે 10 અને 20, અથવા 5 નંબરના ગેપ હોય તો 5 અને 10 એ રીતે પણ હોઈ શકે. જેમ કે અહીંયા 5 અને 10 એન્ટર કરીએ અને પછી બંને સિલેક્ટ રાખી અને ડ્રેગ કરીએ તો 5-5ના ગેપ છે એ થશે, 5, 10, 15, 20. એ ઉપરાંત 10 અને 20, 10-10ના ગેપ રાખીએ, બંને સિલેક્ટ કરીને માઉસને ડ્રેગ કરવાથી ઓટોમેટિક 10-10ના ગેપની વચ્ચેની સિરીઝ જે છે એ આગળ વધશે. તો આ જે છે ટાસ્ક 1 છે. આ બધા ઇનબિલ્ટ જે છે ફંક્શન કહીએ આપણે યા તો ફેસિલિટી કહીએ તો
એક્સેલમાં યા તો કેલ્સીમાં આપણને મળે છે, જે બીજા કોઈ પાવર પોઈન્ટ યા વર્ડ યા નોટપેડની અંદર અવેલેબલ નથી કોઈ સોફ્ટવેરમાં. અહીં આ વસ્તુ જે છે ઇનબિલ્ટ છે, પણ આ બધા ફંક્શન જે છે એ કોઈ મેનુ સ્વરૂપે આપેલા નથી. આ બધી વસ્તુ છે આપણે પ્રેક્ટિકલ કરીએ અને ખુદ જાણીએ તો ખ્યાલ આવે કે આવી રીતના સિરીઝ બને છે. સિંગલ છે યા ઓડ ઇવન નંબર છે, ઓટોમેટિક ડેઝ ને મંથ ને યર ને બધું બની જાય છે. એ એઝ અ મેનુ કોઈ વસ્તુ ક્યાંય દર્શાવેલું નથી કે ઉપરના ભાગમાં એવું લખ્યું હોય કે ડેઝની સિરીઝ કે મંથની સિરીઝ. એ આપણે પ્રેક્ટિકલી અહીંયા એક્સેલમાં શીખીને પ્રેક્ટિકલ કરીને જ સમજી શકીએ છીએ કે આવું અહીંયા પણ અવેલેબલ છે, એવું થઈ શકે છે. નેક્સ્ટ ટાસ્ક જે છે એના માટે અલગ અલગ જગ્યાએ જઈ અને આપણે સીટ જે છે એની સાથે વર્ક કરવાનું છે. એથી ન્યૂ ફાઇલ લઈ લઈએ, બ્લેન્ક ફાઇલ ક્રિએટ કરીએ છીએ. એકદમ બ્લેન્ક ફાઇલ છે. ફર્સ્ટ આપણું વર્ક છે કે રીનેમ સીટ. સીટનું નામ જે છે બાય ડિફોલ્ટ સીટ 1. પહેલાં તો નવી ફાઇલ લઈએ એટલે ઉપરના ભાગમાં ટાઇટલ બારમાં બુક 1 જે છે એ ફાઇલનું નામ છે, જે ડિફોલ્ટ ફાઇલ નેમ છે. તો MCQમાં યા બ્લેન્કમાં પૂછાઈ શકે કે એક્સેલની ડિફોલ્ટ ફાઇલનું નામ જે છે, ડિફોલ્ટ ફાઇલ નેમ ઓફ એક્સેલ, તો એ જે છે એ બ્લેન્ક હોય. શું હોય તો કે ડોક્યુમેન્ટ 1 યા બુક 1 યા ટેક્સ્ટ 1 યા ફાઇલ 1, તો બુક 1 જે છે આન્સર છે. એ જ રીતે એક એક્સેલ ફાઇલ જે નવી લઈએ છીએ એમાં નંબર ઓફ સીટ જે છે, ખાલી જગ્યા નંબર ઓફ સીટ એ ઓપન હોય છે, તો કે 3 સીટ છે ઓપન હોય છે. ઓપન મીન્સ કે અહીંયા દેખાય છે, આવે છે સાથે. 3 જ હોય છે એવું નથી, આપણે ચોથી સીટ પણ લઈ શકીએ છીએ. ટોટલ 256 સીટ છે, અહીંયા તમે એડ કરી શકો. એ ઉપરાંત સીટ 1 સીટ 2 આ શબ્દો જે છે એ ફિક્સ છે એવું નથી, એને પણ તમે રીનેમ કરી શકો છો. અહીંયા રાઇટ ક્લિક કરવાની છે, જે આપણું પહેલું ટાસ્ક છે. રાઇટ ક્લિક કરી અને રીનેમ જે છે એ આપેલું છે, અહીંથી આપણે આપી દઈએ ટાઈમ ટેબલ, એવું આપી દઈએ. કેપ્સલોક ચાલુ કરીએ, કેપિટલમાં થશે ટાઈમ ટેબલ. આ અક્ષરો જે છે એ પણ, એટલે કે નંબર ઓફ કેરેક્ટર્સ અહીંયા આપણે કાઉન્ટ કરીએ તો 1 2 3 4 5 6 એ જે છે એ ટોટલ એ અક્ષરો, એટલે કે રીનેમ કર્યા પછીનું નામ જે છે એ પણ તમે 256 કેરેક્ટર સુધીનું લાંબુ જે છે, ઇન્ક્લુડિંગ સ્પેસ. સ્પેસ પણ એક કેરેક્ટર છે એને કાઉન્ટ કરે છે, એઝ એ કેરેક્ટર કાઉન્ટ થાય છે. તો એ પણ 256 કેરેક્ટર સુધીનું લાંબુ નામ અહીંયા આપણે રીનેમ કર્યા પછી આપી શકીએ છીએ. એકદમ ઇઝી છે. રાઇટ ક્લિક સીટની ઉપર, બીજે ક્યાંય જગ્યાએ નહીં, તો એ ઓપ્શન નહીં આવે. અહીંયા એક્ઝેક્ટ એના ઉપર જ માઉસ લઈ જઈ અને રાઇટ ક્લિક કરવાની અને રીનેમ છે એ આવશે. નવી સીટ ઉમેરવા માટે પણ અહીંયા જ ઓપ્શન છે ઇન્સર્ટ. સેકન્ડ જોઈએ કે ઇન્સર્ટ ન્યૂ સીટ, નવી સીટ કેમ ઉમેરવી. તો લાસ્ટમાં અહીંયા સીટ 3 છે, એના ઉપર રાઇટ ક્લિક કરી અને આપણે ઇન્સર્ટ જે છે ફર્સ્ટ ઓપ્શન એના પર ક્લિક કરશું. આપણને કહે છે કે નવો ચાર્ટ ઉમેરવો છે યા મેક્રો ફાઇલ યા અધર જે ઓપ્શન છે એમાંથી. પણ આપણે અહીંયા વર્કશીટ જે છે લેવાનું છે. વર્કશીટ એટલે કે નવી સીટ જે છે સીટ 4 તરીકે આવી ગઈ. માઉસને હોલ્ડ કરી અને આ સીટને તમે આ રીતે પેજ જેવું જે નાનો સિમ્બોલ દેખાય છે આઇકોન જેવું, એને ખસેડો, એને ડ્રેગ કરો એટલે એ મૂવ પણ થશે. જેમ કે અહીંયા સીટ 2 3 અને 4ને આપણે આગળ લઈ જઈએ ફર્સ્ટમાં, તો સીટ 4 છે આગળ આવી ગઈ. વચ્ચે કંઈ પણ રાખવી હોય, આગળના ભાગમાં ફોરવર્ડ કરવી હોય અથવા લાસ્ટમાં રાખવી હોય, તો ત્યાં એક નાનો એરો દેખાય છે બ્લેક કલરનો, એ જ્યાં પણ જશે ત્યાં એનું મૂવમેન્ટ છે એ પ્લેસ થશે, એટલે કે એ સ્થિર થઈ જશે. તો આ રીતે આપણે સીટ જે છે એને મૂવ પણ કરી શકીએ છીએ. રીનેમ કરવા માટે રાઇટ ક્લિક છે, ડિલીટ કરવા માટે ડિલીટનો ઓપ્શન છે. સીટ 4 છે એને ડિલીટ કરવું છે, તો અહીંથી ડિલીટ. જો કોઈ ડેટા હશે તો એકવાર કન્ફર્મ પૂછશે કે આર યુ શ્યોર વોન્ટ ટુ ડિલીટ ધીસ સીટ. એકવાર કન્ફર્મ કરાવે છે કે તમારે ડિલીટ કરવું છે કે નહીં. નેક્સ્ટ જે છે ડિલીટ સીટ આપણે કર્યું. એના પછી ઇન્સર્ટ રો અથવા કોલમ અને ડિલીટ રો અને કોલમ. નવી રો કોલમ કઈ રીતે ઉમેરવી. નવી રો કોલમ જે છે, જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે F અને G ની વચ્ચે નવી આ ઊભી જે છે કોલમ કહેવાશે, એટલે કોલમ ઉમેરવી. તો F અને G જે છે ઉપરના ભાગમાં અથવા HI જે હેડિંગ લખેલા છે, જેને કોલમના હેડિંગ કહેવાશે, એના ઉપર રાઇટ ક્લિક કરવાની છે અને અહીંયાથી ઇન્સર્ટ કરવાનું છે. તો ઓટોમેટિક નવી કોલમ છે એ ઇન્સર્ટ થઈ જશે. એકદમ સિમ્પલ ટાસ્ક છે. કંટ્રોલ Z કરવાથી અન્ડુ થશે. એક ટાસ્ક જે છે એ અન્ડુ થશે. ફરીથી રાઇટ ક્લિક કરવાની અને ઇન્સર્ટ કરેલી કોલમ જે છે, અથવા આપણે ભૂલથી આ લઈ લીધી છે અથવા બિનજરૂરી છે, વચ્ચે આવેલી છે તો નથી જોતી, ડિલીટ કરવાનું છે, તો રાઇટ ક્લિક કરીને ફરીથી ડિલીટ કરશો તો એ વસ્તુ ડિલીટ પણ થઈ જશે.
કોલમ એટલે કે અહીંયાથી આડી રો જે છે 1 નંબરની ત્યાંથી શરૂ કરી, એટલે કે આ સેલ જે છે પહેલું સેલ એફમાં, ત્યાંથી શરૂ કરી અને લાસ્ટ જે છે છેલ્લું સેલ એ ત્યાં સુધી, લાસ્ટ જે સેલ છે આડું સેલ જેને આપણે વાત કરીએ તો, એટલે કે આડી રો જે છે એમાં લાસ્ટ સેલ જે છે એ છે 10,48,576, 10,48,576 નંબરનું રો જે છે ત્યાં આપણું સેલ આવેલું છે. તો એ લાસ્ટ એના ઉપરથી કોલમ જે છે નંબર જોઈએ તો XFD કરીને એ કોલમ છે. અહીંયા આ લાસ્ટ સેલનું એડ્રેસ છે, ત્યાં આપણે કંટ્રોલ અને ડાઉન એરોનો ઉપયોગ કરી અને જઈ શકીએ છીએ. કંટ્રોલની સાથે હોમ કી જે છે એનો ઉપયોગ કરવાથી કીબોર્ડમાંથી કંટ્રોલ હોમ, તો પહેલા સેલ ઉપર આપણે આવી જશું. પહેલું સેલ જે છે A1 છે, ત્યાં આપણું કર્સર આવી જશે. તો આખી કોલમ જે છે લાસ્ટ સુધી એ ડિલીટ થાય. નવી રો ઉમેરવી હોય તો જેમ કે 10 નંબરની રો જે છે એને આપણે એમ સિલેક્ટ રાખીએ, એના ઉપર ક્લિક કરીએ એટલે એ સિલેક્ટ થશે. આ જે છે એ રોઝના હેડિંગ છે જે ન્યુમેરિકલ છે, અને કોલમના હેડિંગ જે છે જે આલ્ફાબેટિકલી છે. એના ઉપર આ રીતના ક્લિક કરવાનું. જ્યારે અહીંયા લઈ જશું ત્યારે એરો આવશે. અહીંયા પ્લસ છે, અહીંયા એરો છે, પ્લસ એરો. ત્યાં ક્લિક કરવાનું, ત્યાં રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિકથી ત્યાં ઇન્સર્ટનો ઓપ્શન આવશે, જે રીતે કોલમમાં ઓપ્શન આવતો હતો. ડિલીટ કરવા માટે ફરીથી ત્યાં જ રાઈટ ક્લિક અને ડિલીટ. નેક્સ્ટ જે છે આપણે ટાસ્ક આગળ પરફોર્મ કરીએ. ઇન્ક્રીઝ અને ડિક્રીઝ રો હાઇટ ઓફ રો. રો જે છે એક આડી એની હાઇટ જે છે, એટલે કે આ રો જે છે એટલી દરેક એક સરખી સાઇઝમાં દેખાય છે, પણ એટલી જ સાઇઝ એની નથી. એને આપણે અહીંયાથી આ રીતે જ્યારે પોઇન્ટરને આ બે રોની વચ્ચે લઈ જશું ત્યારે આ રીતના એરો ઉપર ને નીચે એરો દેખાય છે એ ટાઈપનું પોઇન્ટર ચેન્જ થઈ જશે. ત્યારબાદ માઉસને ઉપર યા નીચે કરવાથી એની સાઇઝ જે છે, હાઇટનો નંબર પણ અહીંયા ફરે છે, બાજુમાં દેખાડે છે એ રીતે જે ઇંચમાં છે. તો એ વસ્તુ જે છે એ આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો એક સિંગલ રો જે છે એની હાઇટ એટલે કે ઊંચાઈ આપણે વધારી યા તો ઘટાડી. એ ઉપરાંત ત્યાં રાઈટ ક્લિક કરીને રો હાઇટનો ઓપ્શન છે, ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી 32ની સાઇઝની હાઇટ છે, જે આપણે 40 નંબર આપતા એની સાઇઝ છે એ રીતના વધઘટ થશે. એ રીતે પણ થઈ શકે છે. નંબરની જરૂરિયાત ક્યારે પડે કે આટલી સિલેક્ટેડ જે રોઝ છે એ તમામની એક સાથે એક સરખી રાઈટ ક્લિક કરીને રો હાઇટમાંથી આપણે એક સમાન એક સરખી બધાની હાઇટ વધારવી છે. જેમ કે અહીંયા આપણે 40 કરી નાખીએ. તમામની એક સાથે જે સિલેક્ટેડ નહોતી, જેમ કે 3 નંબરની, એમાં કોઈ ચેન્જ નથી થયું. તમામની હાઇટ છે એક સમાન એક સરખી થઈ ગઈ. કંટ્રોલ Z આપી દઈએ. એનાથી ફાયદો એ છે કે ઝડપથી વર્ક આપણે કરી શકીએ છીએ. એક જે છે એ મેન્યુઅલી આ રીતના રો છે એ ઉપર નીચે કરીએ, વધઘટ કરીએ તો વાર લાગે છે. એક સાથે આપણે 50 રો યા 500 રો પણ સિલેક્ટ કરીને બધાની એક જ સમાન સાઇઝ છે એ ગોઠવી શકીએ છીએ. એના માટે ફરીથી અહીંયા રાઈટ ક્લિક અને રો હાઇટમાંથી આપણે વેલ્યુ આપી શકીએ છીએ. બાય ડિફોલ્ટ 14.5ની સાઇઝની દરેકની રોની હાઇટ છે એ બાય ડિફોલ્ટ હશે 14.5. એ રીતના કોલમ જે છે આપણે શીટ 2માં આવેલા જાય, એટલે કે બાય ડિફોલ્ટ સાઇઝ જે છે જોવા મળશે. તો કોલમ જે છે એની વિડ્થ હોય, કોલમ ઊભી છે એટલે એની પહોળાઈ એટલે કે વિડ્થ આપણે વધઘટ કરી શકીએ છીએ. બાય ડિફોલ્ટ વિડ્થ જે છે એ રાઈટ ક્લિક કરવાથી મળશે આપણને. ઉપરના ભાગમાં રાઈટ ક્લિક, જે હેડિંગ છે અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે, સીટની વચ્ચે નહીં પણ હેડિંગની ઉપર. તો ત્યાંથી કોલમ વિડ્થ જે છે મળે છે આપણને. ત્યાં 8.09 વિડ્થ આપણને જોવા મળે છે. તો એ પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. આમાં પણ આ રીતના આખું 3 થી 4 મીન્સ કે મલ્ટિપલ કોલમ્સ જે છે આપણે સિલેક્ટ કરી, એક કરતાં વધારે કોલમ્સ, અને એની કોલમ છે એટલે કોલમ વિડ્થની આ મેનુ આવશે. જે આપણે 8.909 છે એને બદલે આપણે 15 કરીએ તો બધાની એક સાથે વિડ્થ એટલે કે પહોળાઈ છે એ વધશે. ત્યારબાદ નેક્સ્ટ છે હાઇડ અને અનહાઇડ કોલમ, હાઇડ અને અનહાઇડ રોઝ, એટલે કે રો અને કોલમને હાઇડ કરવી. જેમ કે અહીંથી આપણે સંખ્યા આપીએ છીએ 10, 20, 30, 40, 50. હવે અહીંયાથી 20, 30 ને 40ની કોલમ જે છે એ ટેમ્પરરી અત્યારે નથી જોતી. ટેમ્પરરી મીન્સ કે ડેટા તો રાખવો છે પણ
વિઝ્યુલાઇઝ નથી કરવું. અપિયરન્સ જે છે એનો દેખાવ છે એને હાઇડ કરી દેવો છે. એટલે કે આ 3 કોલમ મેં સિલેક્ટ કરી ઉપરના ભાગથી આ રીતે. જે આ રીતે આમ કરશું તો આ સેલ સિલેક્ટ થાય છે. આખી કોલમ સિલેક્ટ કરવા માટે કોલમના હેડિંગ ઉપરથી માઉસ છે એને ક્લિક દબાવી રાખી અને માઉસને ડ્રેગ કરવાનું. તો 3 જે છે હેડિંગને ક્લિક દબાવી રાખી અને માઉસ ઉપર ડ્રેગ કર્યું મેં એના ઉપર, એટલે કોલમ સિલેક્ટ થઈ. હવે ત્યાં ઉપર હેડિંગ જે છે FGH છે ત્યાં જ રાઇટ ક્લિક અને હાઇડનો ઓપ્શન આવશે, જેના પર ક્લિક કરતાં એ હાઇડ થઈ જશે. Ctrl+Z જે છે એનાથી પાછું મળી જાય છે. ફરીથી આપણે પરફોર્મ કરીએ કે હાઇડ અને E અને I એટલે કે ત્યાર પછીના એના પહેલાંના અને પછીના જે કોલમના કેરેક્ટર્સ છે, જે કોલમ્સ છે એના સિલેક્ટ રાખી અને રાઇટ ક્લિક કરી અને અનહાઇડ કરીએ તો એ જે હિડન કોલમ્સ જે હતી, હાઇડ થયેલી કોલમ્સ, એ ફરીથી આપણને મળશે. એ જ રીતે રોવ્સ જે છે એની વાત કરીએ તો રોવ્સ પણ જે છે આપણે હાઇડ કે અનહાઇડ કરી શકીએ છીએ. આ નંબર ઓફ રોવ્સ 5 રો જે છે અત્યારે આડી રો જે છે એની વાત કરીએ તો આ રીતે. તો એમાંથી 2 યા 3 યા સિલેક્ટેડ જે જરૂરિયાત છે આપણે. હાઇડ કરવાનો ફાયદો એ છે કે નંબર ઓફ કોલમ્સ યા રોવ્સ જે મેક્સિમમ હશે, અહીંયા તો એક્ઝામ્પલ માટે 4 યા 5 આપણે આંકડાઓ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. પણ જ્યારે 30, 35 યા 50 કોલમ હોય અને એમાંથી આપણે 10 કોલમ છે એ ફક્ત ટાઈપ કરેલી ઇમ્પોર્ટન્ટ છે રાખવી જ છે, પણ જ્યારે આપણે લેફ્ટ ટુ રાઇટ ડેટા જે છે એ ટાઈપ કરતા હોઈએ, પહેલી કોલમથી 25મી કોલમમાં જતા હોઈએ, આ રીતના વર્ક થતું હોય, તો ત્યારે વચ્ચેની કોલમ જે છે ટેમ્પરરી હાઇડ કરવાથી પહેલી અને 25મી પાસ આવી જાય અને ડેટા છે આપણે નજીકથી જોઈ શકીએ. તો ત્યારે હાઇડ અને અનહાઇડનો ઉપયોગ છે એ અગત્યનો બને છે. અહીંયાથી આપણે રોવ સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરી અને હાઇડ કરશું એટલે એ ડેટા છે હાઇડ થઈ જશે. ડિલીટ નથી થતું પણ હાઇડ થાય છે. પાછો એની આસપાસનો ડેટા જે છે એટલે કે કોલમ્સ જે છે એ સિલેક્ટ રાખવાનું અને અનહાઇડ કરતાં એ પાછું મળી જશે. મર્જ રો અને કોલમ મર્જ કરવું એટલે ભેગું કરવું. જેમ કે આપણે અહીં એક લાંબુ હેડિંગ જે છે લખવાનું છે, તો અહીંયાથી જેમ આપણે ટાઈપ કરતા જશું એમ ડેટા જે છે આગળ જાય છે, પણ એ અહીંયાથી આ સેલમાંથી શરૂ થયો છે તો આપણે આ E નંબરની કોલમ જે છે E કોલમ એને આપણે ડ્રેગ કરીએ તો આ સેલ જે છે એ અહીંયા સુધી પહોંચ્યું છે એમ કહી શકીએ. મીન્સ કે એક જ સેલની અંદર આખો ડેટા ગયો. તો એક જ સેલ જે છે લાંબુ થઈ ગયો. ધારો કે અહીંયાથી ફક્ત એક નંબર જ આપવાના છે, તો ડેટા તો આમાં આટલો બધો છે નહીં કોઈ, પણ હેડિંગ છે લાંબુ છે, તો આ જે કોલમ છે એ એકદમ લાર્જ સાઇઝ, એકદમ મોટી દેખાશે, એટલે કે થોડી પ્રોફેશનલ નહીં લાગે. અને પ્રિન્ટ આઉટ કાઢીએ તો એમાં પણ ડેટા છે થોડોક છે, પણ હેડિંગ લાંબુ દેખાય છે, જે યોગ્ય નથી દેખાતું. તો એના માટે શું કરવાનું છે કે ડેટા જે છે આપણે ટાઈપ કરેલો હોય, જે મીન્સ કે લાંબી લાઈન જે છે, લાંબુ હેડિંગ છે, તો અહીંયાથી અહીંયા ટાઈપ કર્યું છે આ વસ્તુ, તો આને સિલેક્ટ કરવાનું છે અને આટલી જે રો છે એટલે કે આટલું પાર્ટ જે છે એ મર્જ ભેગું થઈ જશે. મર્જ એન્ડ સેન્ટરમાં આપેલું છે, અહીંયા ફક્ત ક્લિક કરવાનું છે એના ઉપર, અથવા Ctrl+Z ફરીથી સિલેક્ટ કરી અને તેના પર રાઇટ ક્લિક કરી અને ફોર્મેટ સેલ મેનુ છે એમાંથી અલાઇનમેન્ટમાંથી મર્જ સેલ છે તેના ઉપર ક્લિક કરી ચેકબોક્સ છે ચેક કરી અને ઓકે આપવાનું છે. ત્યાંથી પણ એ વસ્તુ મર્જ છે એ થઈ જશે. એથી ઝૂમ કરીને જોઈએ આપણે તો આ ડેટા જે છે ડબલ ક્લિકથી કર્સર છે એ શરૂથી એન્ડ સુધી, બિગિનિંગ ટુ એન્ડ સુધી એ આખું એક સિંગલ સેલ, એક આખું વન સેલ જે છે એમાં કન્વર્ટ થઈ ગયું. આ રીતે મર્જ છે કરી શકીએ. આ જે છે કોલમ મર્જ થઈ, આ રીતના આડી રો જે છે એ પણ આપણે મર્જ કરી શકીએ છીએ. રાઇટ ક્લિક કરી ફોર્મેટ સેલમાંથી મર્જ સેલ જે છે, ડેટા જે છે અહીંયા 2 ડેટા હતા એટલે મેસેજ આવ્યો કે અલગ અલગ ડેટા જે છે, એટલા માટે કન્ફર્મેશન કરે છે કે ડેટા લોસ થઈ જશે. તો 2 રો જે છે એ સિલેક્ટ કરીને આ રીતના આપણે મોટું જે છે સેલ લાર્જ સાઇઝનું એ બનાવી શકીએ અને ડેટા જે છે એ વધારે આસાનીથી એમાં એન્ટર કરી શકીએ છીએ. ખાસ કરીને લાંબી લાઈન જે છે હોય એને બ્રેક કરવી હોય ત્યારે પણ. ત્રીજું ટાસ્ક જે છે ફોર્મેટ સેલમાં ઓપ્શન, એમાં નંબર, અલાઇનમેન્ટ, ફોન્ટ, બોર્ડર, ફિલ અને પ્રોટેક્શન. કોઈ પણ નંબર જે છે ટાઈપ કરેલા હોય, જેમ કે અહીંથી આપણે સિરીઝ બનાવી નાખીએ ઝડપથી કે 10, 20, 2ને એન્ટર કરી અને આગળ પર સિરીઝ છે એ પરફોર્મ કરી નાખીએ.
150 સુધી સિરીઝ બનાવી. હવે આના ઉપર આપણે બીજું કંઈ અલગ અલગ ટાઈપનું વર્ક છે કરી શકીએ. તો કોઈ પણ નંબર જે છે ટાઈપ કરેલા છે એના પર રાઈટ ક્લિક અને ફોર્મેટ સેલનો ઓપ્શન આવશે. રાઈટ ક્લિક કર્યા પછી ફોર્મેટ સેલ, એમાંથી નંબર જે છે એ અહીંયા આપણને સિમ્પલમાં 150 જે સિલેક્ટેડ સેલ છે નીચે જે અહીંયા પણ દેખાડે છે એ બતાડે છે. મીન્સ કે જનરલ નંબર કેટેગરી છે. અહીંયાથી તમે ડેસિમલ પ્લેસ વાળી એટલે કે પોઈન્ટ પછી 2 આંકડા અથવા અહીંયાથી વધારી શકીએ આપણે 3 યા 4 આંકડા ના આધારિત નંબર છે એ તમે લઈ શકો છો. જે સિલેક્ટેડ નીચે જે એના પર માઉસ પોઇન્ટર હશે એના ઉપર એપ્લાય થશે. પછી કરન્સીનો સિમ્બોલ જોઈએ છે તો કરન્સીનો સિમ્બોલ પણ જે છે એમાં રૂપીસનો સિમ્બોલ અહીંયા છે તો એ પણ તમે એપ્લાય કરી શકો છો. જેમ કે અહીંયાથી સિલેક્ટેડ છે, ઓકે આપીએ તો અહીંયા જોઈ શકાય છે કે રૂપીસનો સિમ્બોલ જે છે એ એપ્લાય થઈ ગયું. જેમ કે અહીંયા 140 છે, ફરીથી આપણે કરીએ કે એના પર રાઈટ ક્લિક કરવાની. બાય ડિફોલ્ટ સિમ્બોલ ક્યાંયથી આવતો નથી તો આ વસ્તુ તમે રાઈટ ક્લિક ફોર્મેટ સેલના ઓપ્શનમાંથી લઈ શકો છો. નંબરમાં જવાનું, એમાં કરન્સીમાં જવાનું. કરન્સીનો સિમ્બોલ અહીંયા રૂપીસ જે છે આપેલો છે, એ ઉપરાંત અમેરિકન ડોલર્સ જે છે, આખું લાંબુ લિસ્ટ છે. કન્ટ્રી વાઇઝ જે કરન્સી હોય છે એ પ્રમાણે તમે સિમ્બોલ છે એ સિલેક્ટ કરી શકો છો. ડોલરની સાઇન જે છે એ કીબોર્ડમાં પણ અવેલેબલ છે. એકાઉન્ટિંગ જે છે એમાં પણ એવું જ છે કે સિમ્બોલ અને ડેસિમલ પ્લેસ, ડેટ અને ટાઈમના અલગ અલગ ફોર્મેટ આપેલા છે. તો આ જે છે તમારે ચેન્જ કરવું હોય તો ડેટની ઉપર પહેલાં કર્સર રાખવું પડે, જેમાં આ રીતના DDMM અને 4 કેરેક્ટરવાળું 4 નંબરવાળું યર છે એટલે કે YYYY જેને કહીએ આપણે. પછી 2 ડિજિટવાળું યર એટલે કે Y અને Y. અને યર જે છે પહેલાં આવતું હોય એ રીતના ફોર્મેટ રાખવું હોય. ટાઈમ જે છે એનામાં પણ ફોર્મેટ છે અલગ અલગ. પર્સન્ટેજ જે છે, પર્સન્ટેજની સાઇન જે છે, નિશાની જોતી હોય આપણે તો એ સાઇન પણ આવશે. જે રીતના કરન્સી સાઇન આવે છે એ રીતના પર્સન્ટેજ સાઇન. ફ્રેક્શન વેલ્યુ જે છે એ પણ છે તમે લઈ શકો છો એ રીતના 1.5 ને 1/4 ને એ રીતના. સાયન્ટિફિક વેલ્યુ જે છે એકદમ લાંબા કેરેક્ટર જેમ કે 25 યા 30 યા 50 કેરેક્ટર જેટલો લાંબો કોઈ ડિજિટ હોય, કોઈ ફિગર હોય, આંકડા હોય તો એ આ રીતના સોલ્ટ થઈ જશે. તો એ પણ જે છે તમે એપ્લાય કરી શકો છો, પણ એના માટે કોઈ લાંબી સંખ્યા છે હોવી જોઈએ. તો પછી કોઈ નંબર જે છે એને ગણતરીમાં લેવો નથી તો એને એઝ એ ટેક્સ્ટ જે છે આપણે ચેન્જ કરી શકીએ. ટેક્સ્ટ મીન્સ કે ABC નહીં આવે, પણ 140 જે છે એ એનું બિહેવિયર, એ જે છે એનું ફોર્મેટ એટલે કે એનો પ્રકાર નંબરમાંથી ટેક્સ્ટમાં ફરી જશે. એટલે કે લોજિકલી તર્કની રીતે ટેક્સ્ટ ગણાશે. કોમ્પ્યુટર એને ટેક્સ્ટ ગણશે. 140 જે છે નંબર તરીકે નહીં ગણે. આપણને 140 જ દેખાશે, પણ લોજિકલી એ જે છે તાર્કિક રીતે એ ટેક્સ્ટ બની જશે. તો એનો ફાયદો એ કે એ ગણતરીમાં ન આવે, કેમ કે ABC જે છે એ એનું કંઈ ગણતરી થઈ શકે નહીં, નંબરની વચ્ચે ગણતરી હોય. અને કોઈ સ્પેશિયલ કેટેગરી આપણે છે એડ કરવી હોય તો એ પણ છે. કસ્ટમ કેટેગરી જે છે આ રીતના ઝીરોસની અલગ અલગ એ બધી નંબરમાં છે. અલાઇનમેન્ટ જે છે એમાં ટોપ બોટમ સેન્ટર એવા વર્ટિકલ અલાઇનમેન્ટ છે. હોરિઝોન્ટલ જે છે એની અંદર લેફ્ટ રાઇટ સેન્ટર જે અલાઇનમેન્ટ્સ આપણને અહીંયા બહારથી પણ મળે છે કે ડેટા તમારે લેફ્ટ રાખવો, સેન્ટર રાખવો યા રાઇટ રાખવો છે. ફોન્ટ જે છે અલગ અલગ ફોન્ટના ઓપ્શન છે જે બહારથી પણ મળે છે આપણને. બોર્ડર એટલે કે સેલની ફરતી બોર્ડર આવશે. બોર્ડરની વસ્તુ એવી છે કે આ જેટલી પણ અહીંયા લાઇન્સ આપણને દેખાય છે એ ફક્ત સીટની અંદર આપણે વર્ક કરી શકીએ એટલા માટે જ છે, પણ જ્યારે પ્રિન્ટ લઈએ છીએ ત્યારે આ લાઇન્સ નથી આવતી. જ્યારે આપણે આ સીટ એ પત્રકની પ્રિન્ટ લેવી હોય તો ત્યારે અલગથી આપણે લાઇન છે એ આપવી પડે છે. લાઇન અહીંયાથી પણ બોર્ડર્સમાંથી આપી શકીએ છીએ અથવા રાઇટ ક્લિક અને ફોર્મેટ સેલમાંથી જઈ અને અલગ અલગ પ્રકારની બોર્ડર્સ છે એ તમે ચેન્જ કરી શકો છો. અહીંથી બોર્ડર સિલેક્ટ કરવાની અને કયા ભાગમાં તમારે બોર્ડર રાખવી છે તો એટલા ભાગમાં તમારે ક્લિક કરવાની. 2 અલગ પાર્ટમાં 2 અલગ બોર્ડર છે રાખી શકીએ. જેમ કે ડબલ લાઇન છે અહીંયાથી આટલા પાર્ટમાં 2 લેફ્ટ ટુ રાઇટ જે છે એ ડબલ લાઇન રાખી અને ઓકે આપવાથી ઝૂમ કરીએ અને આપણે તો બોર્ડર છે એ દેખાશે. ટોપ બોટમમાં અલગ છે, લેફ્ટ રાઇટમાં ડબલ લાઇન છે. તો એ ચેન્જીસ જે છે આપણે કરી શકીએ છીએ અહીંયાથી. એ બધી વસ્તુ જે છે રાઇટ ક્લિક અને ફોર્મેટ સેલમાંથી આપણને મળશે. ફિલ જે છે એ બેકગ્રાઉન્ડમાં કલર છે એ આપશે, એટલે કે સેલના બેકગ્રાઉન્ડમાં કલર. નેક્સ્ટ જે છે પ્રેક્ટિકલ છે એસેન્ડિંગ, ડિસેન્ડિંગ અને ફિલ્ટરેશન. તો એના માટે સિમ્પલ છે કે આપણે Ctrl Z પહેલાં આપી દઈએ. ડેટા છે એ નોર્મલ જોશે. એસેન્ડિંગ ડિસેન્ડિંગ એટલે કે A to Z. A to Z એટલે કે 1 થી 10 અને ડિસેન્ડિંગ એટલે કે 10 થી 1 ની સિરીઝ.
તો એના માટે પહેલાં અહીંયાથી આપણે 10, 20, 30 જે છે 100 સુધી સિલેક્ટ રાખીએ, જે પહેલાંથી બાય ડિફોલ્ટ એસેન્ડિંગ જ છે. સોર્ટ જે છે, સોર્ટિંગ કરવું એટલે કે સ્મોલ ટુ લાર્જ અને લાર્જ ટુ સ્મોલ ઓપ્શન જે છે, અહીંયા સિમ્બોલ પણ આપેલો છે. Z to A જે છે આપણે ક્લિક કરીએ એટલે 100 છે એ ઉપર આવશે. Z મીન્સ કે લાસ્ટ મીન્સ કે સિલેક્ટેડ જે છે એ 100 મોટી સંખ્યાથી જે ઉપર આવેલી ગઈ છે. ફરીથી એને સિલેક્ટ કરીએ અને રાઈટ ક્લિક કરી સોર્ટમાં જવાનું અને A to Z જે અહીંયાથી પણ આવે છે ઉપરના ભાગમાં. સેમ ઓપ્શન જે છે A to Z હોમ નામના ટેબ જે છે એની અંદર ઊભું રહી અને લાસ્ટ જે છે A to Z તેમાંથી આપણે આ વસ્તુ મેળવી શકીએ છીએ. એ ઉપરાંત ત્યાં ફિલ્ટરનો ઓપ્શન પણ છે. એના માટે પણ મલ્ટિપલ ડેટા આ રીતના ટાઈપ કરવો પડશે. જેમ કે અહીંયાથી 10 to 100 છે. ફિલ્ટર ઉપર ક્લિક કરવાનું છે. ત્યાંથી એક એરો આવી જશે અને એરામાંથી આપણે જે લિસ્ટેડ આઇટમ છે એને ચેક અથવા અનચેક કરી શકીએ છીએ. જેમ કે અહીંથી આટલી આઇટમ છે આપણે ચેક કરી નાખી અને ઓકે કરવાથી એ હાઇડ થઈ જશે. લિસ્ટ જે છે આપણને મળે છે કે આપણે લિસ્ટ તરીકે તેને ચેક યા અનચેક છે કરી શકીએ છીએ. ઓકે આપી દેવાનું છે. નંબર્સ ફિલ્ટર કોઈ પણ એક જે છે ફરીથી વેલ્યુ સિલેક્ટ રાખીએ છીએ અને ફિલ્ટર કરી નાખીએ. ફિલ્ટર કર્યા બાદ જે છે અહીંયાથી એરો આવશે અને એરામાંથી આપણે લિસ્ટ છે એ જોઈ શકીએ છીએ કે તેમાંથી ફક્ત જેટલી અહીંયા ધારો કે એક સાથે 5000 વેલ્યુ છે તો બધી વેલ્યુ અત્યારે ડિસ્પ્લે નથી કરાવવી. જેટલી અનચેક કરી નાખીએ એટલી અહીંયા ટેમ્પરરી ગાયબ થઈ જશે. મીન્સ કે ડેટા જે છે એ તો અવેલેબલ છે પણ ટેમ્પરરી હાઇડ થઈ ગયો છે, ડિલીટ નથી થયો. હવે ડેટા છે આપણે આગળ પર રિક્વાયરમેન્ટ છે આપણે જોઈએ છીએ તો તેને ફરીથી ચેક કરવાથી એ ત્યાં લિસ્ટમાં ફરીથી આવી જશે. નેક્સ્ટ પ્રેક્ટિકલ આપણે લાસ્ટમાં જોઈએ તો ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ડેસિમલ પોઈન્ટને કઈ રીતના વધારવો, જે ઓલામાં રાઈટ ક્લિક અને ફોર્મેટ સેલમાં પણ હતો. એ ઉપરાંત અહીંયા ટૂલ છે, ટૂલથી પણ આપણે કરી શકીએ છીએ. આ ફિલ્ટર આપણે અહીંથી કાઢી નાખીએ. 10 જે છે 10ને અહીંયાથી ચેન્જ કરું કે 10.51. તો પોઈન્ટ પછી બે સંખ્યા છે અને આપણે અહીંયાથી ઉપરના ભાગમાં જે ટૂલબાર છે અહીંયાથી એકચ્યુઅલમાં આને જે છે રિબન કહેવાશે. તો રિબન ઉપર જે છે નંબર સેક્શન જે છે અહીંયા આ અલાઇનમેન્ટ સેક્શન છે, ફોન્ટ, ક્લિપબોર્ડ, સ્ટાઇલ, સેલ, એડિટિંગ નીચે હેડિંગ આપેલા છે. એમ નંબર સેક્શન જે છે તેમાંથી આ છે ઇન્ક્રીઝ ડેસિમલ, પોઈન્ટ પછીની સંખ્યાઓ જે છે વધે છે. આ રીતના હેશ સાઇન એટલા માટે આવી કે આ સેલની જે સ્પેસ છે એના કરતાં સંખ્યા છે વધી ગઈ. તો આને જરાક અહીંયાથી આપણે સાઇઝ જે છે એ મોટી કરીએ એટલે ઓટોમેટિક એટલે કે વિડ્થ વધારીએ તો એ દેખાશે. અહીંયાથી આપણે ઘટાડી શકીએ છીએ. તો એ પણ જે છે ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ છે. આને કહેવાશે ઇન્ક્રીઝ ડેસિમલ અને ડિક્રીઝ ડેસિમલ, પોઈન્ટ પછીની સંખ્યા જેને ડેસિમલ કહેવાય. અને એક જ લાઇનમાં એક જ સેલમાં એકથી વધારે લાઇન જે છે એ આપણે ઉમેરવી હોય, જેમ કે અહીંથી આપણે સિટીના નામ લખીએ, શોર્ટમાં લખી નાખું JND અને એન્ટર પ્રેસ કરું છું તો સેકન્ડ રો જે છે એની અંદર સેલ આગળ વધે છે. એટલે કે કર્સર છે આગળના સેલમાં જાય છે. એક જ સેલમાં બે લાઈન નથી બની. આપણે એક જ સેલમાં બે લાઈન બનાવી છે તો એના માટે શું કરવું પડશે? એક બીજી વસ્તુ કે સેલની અંદર જ્યારે ટાઈપ થઈ ગયું છે અને પાછું એમાં આગળ વધવું છે, એડિટિંગ કરવું છે તો ડબલ ક્લિક કરવાની છે અથવા કીબોર્ડમાંથી F2 આપવાનું છે. જો આપણે ફરીથી ટાઈપ કરવા જઈએ તો જૂનો ડેટા છે એ નીકળી જશે, ઓવરરાઇટ થઈ જાય છે. તો એ વસ્તુ ન બને એના માટે ત્યાં ડબલ ક્લિક કરીને પહેલાં કર્સર લઈ આવવાનું છે અથવા તો F2 ફંક્શન કી જે છે શોર્ટકટ તેનો ઉપયોગ કરવાનો છે. હવે મલ્ટિપલ લાઇન માટે શું કરવાનું છે કે અલ્ટરની સાથે એન્ટર પ્રેસ કરવાનું અને ત્યારબાદ આપણે બીજી લાઇન જે છે ત્રીજી લાઇન બનાવી હોય ફરીથી તો પાછું અલ્ટર એન્ટર આપવાનું છે કીબોર્ડમાંથી. આ રીતના એક સેલમાં મલ્ટિપલ લાઇન થશે અને સાઇઝ જે છે એ પણ ઓટોમેટિક એનલાર્જ થઈ જશે, વધી જશે. તો આ બધા જે છે ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ છે. આપણે કેલ્સી આ શોર્ટકટ ખાસ યાદ રાખવાની છે. બ્લેન્કમાં અથવા તો MCQમાં પૂછાઈ શકે છે.
આ બધા જે છે એ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ છે કેલ્સી અથવા એક્સેલની અંદર, જે આપણે સ્પ્રેડશીટ વર્ક જેને કહીએ. તમામ વર્ક જે છે ઓટોમેટિક છે અને મેનુના થ્રુ જે છે આપણે આસાનીથી માઉસ દ્વારા ઇઝીલી છે વર્ક કરી શકીએ છીએ. અને આ બધું વર્ક જે છે આપણે રેગ્યુલર ટાસ્ક પરફોર્મ કરતા હોઈએ ત્યારે અગત્યનું છે અને એડવાન્ટેજવાળું છે, ફાયદારૂપ છે. ચેપ્ટર 7માં આપણે આગળ ઉપર મળશું. થેન્ક યુ.